વાગરાના વિંછિયાદ ગામમાં ગાંડા બાવાનો 5મો ઉર્સ ઉજવાયો. હજારો અકીદતમંદો જોડાયા. વાગરા તાલુકાના વિંછિયાદ ગામમાં આવેલા હઝરત મોહમ્મદ સઈદ ઉર્ફે ગાંડા બાવાની દરગાહ ખાતે તેમનો 5મો ઉર્સ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉર્સમાં વિંછિયાદ, કોલવણા સહિત દૂર દૂરથી આવેલા હજારો અકીદતમંદો અને સૈયદ સાદાતો ઉમટી પડ્યા હતા. વિંછિયાદ ગામના કબ્રસ્તાનમાં આવેલી આ દરગાહ પર ગાંડા બાવાની અનેક કરામતોથી તેમના ચાહકો સુપેરે વાકેફ છે. આ વર્ષે યોજાયેલા 5મા ઉર્સ શરીફ નિમિત્તે કોલવણા ગામના મોહમ્મદ ગડીમલના ખેતરમાંથી ભવ્ય સંદલ શરીફ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉર્સનું મુખ્ય આકર્ષણ ગાંડા બાવાના પીરો મુર્શદ હઝરત અઝન શાહ કાદરી ઉર્ફે બચ્ચુ બાવાના પૌત્ર સૈયદ આમિર બાવાની વિશેષ ઉપસ્થિતિ હતી. તેઓ કર્ણાટકના ગુલબર્ગ શરીફથી ખાસ વધાર્યા હતા અને તેમની સદારતમાં સંદલની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ આમિર બાવાના દીકરાઓ જોન્ટી બાવા અને સોએબ બાવા તેમજ ગાદી નશીન તોકીર બાવા, મુશીર બાવા, હુસેન બાવા, શમશાદ બાવા અને કાદર બાવા સહિતના અનેક સૈયદ સાદાતાઓએ હાજરી આપી હતી, જેણે આયોજનની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ઉર્સના મોકા પર દિવસ દરમિયાન વડોદરાના નાસિરભાઈ તરફથી શ્રદ્ધાળુઓ માટે બટાકાપુરીની ન્યાઝનું અવિરત વિતરણ કરવામાં આવ્યું હતું. સાંજના સમયે પણ હાજર રહેલા તમામ અકીદતમંદ લોકોને ભાવપૂર્વક ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. ગાંડા બાવાને ચાહનારા સેંકડો લોકો દૂર દૂરથી આ ઉર્સ શરીફમાં ઉપસ્થિત રહી દુઆઓ માંગી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા અને આદરનું પ્રતીક હતું. આ ભવ્ય આયોજન દ્વારા ધાર્મિક સદ્ભાવના અને એકતાનો સંદેશ ફેલાયો હતો.